વડોદરા શહેરના HCG હોસ્પિટલ ખાતે માનનીય મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે ટોબેકો સિજેશન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વડોદરા શહેરના HCG હોસ્પિટલ ખાતે ટોબેકો સિજેશન ક્લિનિકનું ઉદ્ઘાટન માનનીય ખેલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું, જ્યાં વ્યસન મુક્તિ પર ફેટ ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા સ્કીટ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હાજર લોકો દ્વારા ટોબેકો મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। સંસ્થાના ડિરેક્ટર્સ દ્વારા મંત્રીશ્રીનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું। હજુ ગઈકાલે જ વર્લ્ડ નો ટોબેકો ડે ગયો। તમાકુથી થતું નુકસાન, સ્વાસ્થ્યને થતી હાનિ એ દૂરગામી પરિણામ લાવે છે કેન્સરમાં ઉતરેશ। ગુજરાત આ બાબતમાં બીજા ક્રમે કેન્સરની બાબતમાં, તમાકુના વપરાશની બાબતમાં છે। કેન્સર બાબતે અનેકવિધ ચેતવણીઓ, સરકારી ચેતવણીઓ, એના વિવિધ ઉપયોગમાં લેવાતા એના કાગળ પર, એના પાકીટ ઉપર હોય છે। તેમ છતાંય લોકો એ ચેતવણીને અવગણીને અને એ કુટુંબને પોષીને પોતાની જાતને, પોતાના કુટુંબને અને આ રાષ્ટ્રને હાનિ પહોંચાડે છે। તમાકુ કે જેને કોઈ પશુ પણ ખાતા નથી, એને માણસ ખાય છે અને આખરે તમાકુ માણસને ખાય છે। જાગૃતિ અને જનજાગૃતિની ખૂબ જ આવશ્યકતા છે। અને જ્યારે કેન્સર હોસ્પિટલ સ્વયં આમાં આગળ આવતા હોય અને એક પ્રયોગને મૂકતા હોય અને વિવિધ રીતે સમજાવવાની કોશિશ કરતા હોય, આપણે વંદાથી બીતા માણસો, ગરોળીથી બીતા માણસો કેન્સરની ચેતવણી હોવા છતાં કેન્સરથી બીતા નથી અને આખરે કેન્સરમાં એમનો જાન જાય છે। મહામૂલી જિંદગી એક નાની વયે, કોમળી વયે રોંદાઈ જાય છે। હું આપના સૌના માધ્યમથી વિનંતી કરીશ કે સમાજ આ દૂષણોથી દૂર રહે, નાના બાળકોને આ બાબતથી જાગૃતિ આપે, ચેતવણી કરે, જેને કારણે આ કેન્સરના ભયાવહ ચિત્રથી બચી શકાય। ધન્યવાદ।